most important topic of English grammar, that is active and passive voice. This topic is asked not only in college exam but also in all competitive exams like GPSC, UPSC, bank, railway, PSI, constable, TET, TAT and many other exams too. So let's begin. સૌપ્રથમ તો આપણે આ વિડીયોમાં જોશું કે એક્ટિવ અને પેસિવ વોઇસ શું છે, આપણે વાક્યમાં તેનો યુઝ કેવી રીતે કરી શકીએ. તો આ વિડીયો કમ્પ્લીટલી જોજો. તમને આ વિડીયો દ્વારા એક્ટિવ અને પેસિવ વોઇસ ખૂબ જ ઇઝીલી ઘણા બધા એક્ઝામ્પલ્સ દ્વારા ખૂબ જ સરસ રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો જોઈએ. સૌથી પહેલાં તો ગુજરાતી ભાષામાં જેમ કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ છે, એમ જ અંગ્રેજી ભાષામાં પણ ક્રિયાપદના બે વિશિષ્ટ પ્રયોગ છે, જેને આપણે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બરાબર, અને જે વોઇસના બે પાર્ટ છે એમાં પહેલું છે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી. ધ એક્શન ઇઝ ડન બાય ધ સબ્જેક્ટ. જ્યારે કોઈ પણ કર્તા ક્રિયા કરે છે તો એને એક્ટિવ વોઇસ કહેવાય છે, અને ધ એક્શન ઇઝ ડન બાય ધ ઓબ્જેક્ટ. જ્યારે કોઈ કર્મ છે અથવા તો ઓબ્જેક્ટ છે એ કોઈ ક્રિયા કરે છે તો એને કહેવાય છે પેસિવ વોઇસ. ડિટેલમાં જોશું આપણે હવે. એક્ઝામ્પલ્સ આપેલા છે મેં અહીંયા. વૃષિન સફરજન ખાય છે. વૃષિન ઇટ્સ એન એપલ. તો અહીંયા વૃષિન છે સબ્જેક્ટ છે અને એ ક્રિયા કરે છે ખાવાની. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે પેસિવ વોઇસનું છે. વૃષિન દ્વારા સફરજન ખવાય છે. હવે અહીંયા સફરજન મેઇન છે એટલે કે સફરજનને એપલને મેં સબ્જેક્ટ બનાવ્યું છે. તો એક્ટિવમાંથી પેસિવમાં આપણે જ્યારે ચેન્જ કરીએ છીએ ત્યારે સબ્જેક્ટ છે ઓબ્જેક્ટની જગ્યાએ જતું રહે છે અને ઓબ્જેક્ટ છે સબ્જેક્ટની જગ્યાએ જતું રહે છે, અને ક્રિયાપદ છે એ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. તો ઈટ છે એનું ઇટન થશે. ધ એપલ ઇઝ ઇટન બાય વૃષિન, અને સબ્જેક્ટને છેલ્લે બાય દ્વારા આપણે એડ કરવાનો રહેશે. તો આ એક બેઝિક એક્ઝામ્પલ જોયું. હવે ડિટેલમાં જોશું આપણે. ઓલવેઝ રિમેમ્બર આઈડેન્ટિફાય ધ ટેન્સ ઓફ ધ વર્બ ફ્રોમ ધ સેન્ટેન્સીસ. તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે કે વાક્યમાં જે ટેન્સ એટલે કે કાળ કયો આપેલો છે એને પહેલાં તમારે જોવું પડશે કે એ સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે, સાદો ભવિષ્યકાળ છે, કે કોઈ ચાલુ કાળ છે કે પૂર્ણકાળ છે. તો તમારે સૌથી પહેલાં કોઈ પણ સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરો છો ત્યારે તમારે એનો ટેન્સ ચેક કરવાનો છે. આઈ ઈટ એન એપલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, કેમ કે સિમ્પલ ઈટ વર્બ છે, ફર્સ્ટ V1 છે. પછી છે આઈ એટ એન એપલ. તો અહીંયા તમે જોઈ શકો સિમ્પલ પાસ્ટનું ફોર્મ છે એટ. મેં વર્બ ફોર્મને બોલ્ડ ફોન્ટમાં કર્યા છે એટલે તમને વધારે ખ્યાલ આવશે. પછી છે આઈ વિલ ઇટ એન એપલ. તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. તો આ રીતે તમારે સૌથી પહેલાં એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરો સેન્ટેન્સને ત્યારે સૌથી પહેલાં સેન્ટેન્સનું કાળ જો